નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ 1 મિનિટના આઈએમપી વિડીયોમાં તમારું સ્વાગત છે। આજનો શું ટોપિક છે જોવો। પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર। સૌથી પહેલા શું થાય તો કે સ્પોરોઝોઇટ ધરાવતા મચ્છર જ્યારે મનુષ્યને કરડે એટલે એના શરીરમાં સ્પોરોઝોઇટનો પ્રવેશ થાય। ત્યારે આ સ્પોરોઝોઇટ છે તે રુધિર દ્વારા યકૃતમાં દાખલ થાય। ત્યારબાદ એમાં અલિંગી પ્રજનનની ક્રિયા થાય, રુધિર કોષોને તોડે અને રુધિરમાં મુક્ત થાય। હવે આ વહન પામીને રક્તકણમાં આવે, રક્તકણમાં જન્યુનો વિકાસ થાય। રક્તકણને પણ શું કરે છે? તોડે છે, જેમાંથી હિમોઝોઇન મુક્ત થાય અને જેના કારણે તાવ આવે છે, ઠંડી લાગે છે। જ્યારે હવે આ રક્તકણ આવા રુધિર વાળું જ્યારે કોઈ વ્યક્તિને મચ્છર કરડે છે ત્યારે જન્યુ છે તે શરીરની અંદર, મચ્છરના શરીરની અંદર જાય છે। આ જન્યુનું ફલનની ક્રિયા મચ્છરના આંતરડામાં થાય છે અને ત્યારબાદ ફલન થયા બાદ સ્પોરોઝોઇટ બને। આ સ્પોરોઝોઇટ મચ્છરની લાળ ગ્રંથિમાં આવે અને આ સ્પોરોઝોઇટ ધરાવતું મચ્છર જ્યારે કોઈ મનુષ્યને કરડે છે ત્યારે ફરીથી એના શરીરમાં દાખલ થાય છે। આમ સરસ રીતે ચક્ર ચાલ્યા રાખે છે। ભાઈ ખાસ યાદ રાખજો, આ જે ભાગ છે તે યજમાન મનુષ્યની અંદર જોવા મળે છે, જ્યારે આ ભાગ છે તે યજમાન મચ્છરની અંદર જોવા મળે છે। સેવ કરી લેજો આને, કારણ કે તમારી પરીક્ષા માટેનો મોસ્ટ આઈએમપી ટોપિક છે ને આવા બીજા 1 મિનિટના આઈએમપી વિડીયો માટે સ્ટે ટ્યુન।